શબ્દ પર ધ્યાન દે આપ. જે ભૂત પ્રેતો આવ્યા એના માટે તુલસીદાસજીએ લખ્યું કે કેટલાક શરીરમાં બિલકુલ ક્ષીણ દુબળા છે, કેટલાક ખૂબ હૃષ્ટપુષ્ટ. તુલસીદાસજી કહે કેટલાક અપવિત્ર છે તો કેટલાક પવિત્ર છે. કોઈને માનવીના સ્વરૂપ છે તો કોઈને પશુના ચહેરા છે. કોઈ રક્ત પીવે છે તો કોઈ ગંગાજળ પીતા આવે છે. હજારોની સંખ્યામાં હર હર મહાદેવનો નાદ કરતા આવે. શંકરજી બધાનો સ્વીકાર કરે. આનો અર્થ એ થાય કે શિવ કહે છે તમે દુબળા હો કે સબળા હો, તમે પાવન હો કે અપાવન હો, એકવાર મારી પાસે આવી જાઓ, હું બધાનો સ્વીકાર કરવા તૈયાર છું. કૈસે ભી હો તુમ મેરે પાસ ચલે આવો. શંકર ભગવાન એક એવું ચરિત્ર છે આપણી સંસ્કૃતિમાં, અને એટલા માટે તો આપણે ત્યાં નિયમ છે. તો પછી કોઈ વ્યક્તિગત કોઈનું મંદિર હોય તો એક વાત જુદી છે, વ્યવસ્થા ખાતર કોઈ નિર્ણયો કરે એક વાત જુદી, નહીતર આપણે ત્યાં નિયમ છે આપણી સંસ્કૃતિમાં કે બધા દેવના મંદિરમાં પડદો આવે, શંકરના મંદિરમાં પડદો ના આવે. એ 24 કલાક ખુલ્લા બેઠા છે. જીવને કહે છે તું મારી પાસે આવ, હું તારી પ્રતીક્ષા કરું. શંકર ભગવાનના મંદિરના દર્શનનો કોઈ બહુ નિશ્ચિત સમય ન હોય, ગમે ત્યારે જાઓ દર્શન થઈ શકે. એ મંદિર જ એવું. અને બીજા અર્થમાં જોઈએ તો શંકર ભગવાન રહે સ્મશાનમાં, અને સ્મશાનમાં જવાનો કઈ સમય નક્કી થોડો હોય, ગમે ત્યારે લઈ જવો પડે. એના માટે કઈ અમુક જ એને જો તાળું મારવામાં આવે તો કેમ ચાલે? એ મંદિર ખુલ્લું જ રાખવું પડે. સ્મશાને સ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા. તો શંકર ભગવાનનું આખું ચરિત્ર પ્રતિકાત્મક છે, અદભુત છે. તો एक एक व्यक्ति नो शिवजी स्वीकार કર્યો. नाच ही गाव ही गीत परम तरंगी भूत सब. बाबाजी लिखते हैं બધા નાચે છે, ગાય છે, અને આ બધું વિચિત્ર વેશ અને આ બધો સમાજ જોઈને દેવતાઓ અને દેવતાઓની સ્ત્રીઓ કહેવા લાગી જસ દુલહ તસ બની બરાતા. હવે જેવો વરરાજો છે એના પ્રમાણે જાન થઈ ગઈ. આમ કૌતુક અને વિનોદ થાય, પણ હવે બન્યું એવું કે દેવતાઓએ મશ્કરી કરી, પરિણામે શંકર ભગવાને બધા ગણોને ભૂત પ્રેતને ભેગા કર્યા. સંખ્યા એટલી બધી વધી ગઈ વરરાજાની ચારે બાજુ કે કોઈ દેવને વરરાજાને મળવા જવું હોય તો પેલા ભૂત પ્રેતો અટકાવે, ઉભા રહો, વરરાજાને મળવું હોય તો પેલા અમને મળો. અરે કયું દેવતાઓ કહે અમારે અગત્યનું કામ છે. બોલે તમે દેવતાઓ, તમારી નજરનો ભરોસો નહીં, વરરાજાને નજર લાગે. હવે આમાં નજર લાગે એવું હતું શું?